હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને ભાઈઓ હતા, પણ હિરણ્યાક્ષ તો વરાહમૂર્તિ ભગવાને વધ કરી અને મુક્તિ આપી, પણ એમનો જ ભાઈ હિરણ્યકશિપુ એ પોતાના ભાઈનો બદલો લેવા માટે આવે છે, બ્રહ્માને પ્રાપ્ત કરવા માટે તપ કર્યું છે. કયા ધૂને કઈ નીકળ્યા છે હિરણ્યકશિપુ, તો હવે હું કેટલા વર્ષે આવું કઈ નક્કી નહીં, મારી પ્રત્યક્ષા કરતા નહીં, તપ કરવા માટે જાઉં છું. જંગલમાં ગયા, આ બાજુ બ્રહ્માદી ઇન્દ્રાદી દેવતા વિસ્મય પામ્યા કે જો આ તપ સફળ થઈ જાય તો હાહાકાર મચી જશે. બૃહસ્પતિને બોલાવવામાં આવ્યો. બૃહસ્પતિ કીધું આપ ચિંતા મત કરો, મેં કુછ કોઈ માર્ગ મેં ઢૂંઢતા હું. એક માર્ગ મળે છે કે હવે હું સ્વયં જાઉં છું, પોપટનું રૂપ ધારણ કરી, અને હું ખલેલ પહોંચું તપની અંદર. પોપટનું રૂપ ધારણ કરીને બૃહસ્પતિ આ બાજુ તપનો પ્રારંભ થયો. એક જ તપ કરે છે. તપનો પ્રારંભ થયો. ઓ બ્રહ્મણે નમઃ. બ્રહ્મણે નમઃ. બ્રહ્માનું તપ કરે છે, ત્યારે બરાબર એ જ સમયે પોપટનું રૂપ ધારણ કરી અને એક ડાળ ઉપર આવી અને બૃહસ્પતિ બેઠા છે. આ બાજુ એ બ્રહ્માનું તપ કરે છે, ત્યાં આ બાજુ પોપટના રૂપમાં બૃહસ્પતિ નારાયણનું નામ લે છે અને એ પણ બોલે છે નારાયણાય તુભ્યં નમામિ. નારાયણાય તુભ્યં નમામિ. જગદીશ્વરાય તુભ્યં નમામિ. જગદીશ્વરાય તુભ્યં નમામિ. એ નારાયણનું નામ વારંવાર કર્ણમાં પડવા લાગ્યું. એ વારંવાર કર્ણમાં પડવાથી જે તપ કરતા હતા તપ છૂટી ગયું, આંખ ખુલી ગઈ. એ જે આંખો ખુલી ગઈ એટલે તપમાં એક ખલેલ પહોંચી એમ જ સમજી અને હિરણ્યકશિપુ તપ છોડીને રાજમહેલ તરફ. કયા તો હિરણ્યકશિપુને જોયા એટલે બોલ્યા કે તમે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા, હું 10,000 વર્ષે 20,000 વર્ષે એક દી કેમ પાછા આવી ગયા? એટલે હિરણ્યકશિપુએ કીધું દેવી એક પોપટનું બચ્ચું છે ને બહુ ખરાબ બોલતું હતું. ઓહો, આ શબ્દ જ્યાં એ કયાદુના કર્ણમાં ગયા ત્યારે કયાદુ સમજી ગયા કે નક્કી આ પોપટનું બચ્ચું નારાયણનું નામ લેતું હોય એવું લાગે છે. કારણ કે મારા પતિ માટે આ બ્રહ્માંડની અંદર કાંઈ પણ જો ખરાબમાં ખરાબ હોય તો નારાયણનું નામ છે. નક્કી પોપટનું બચ્ચું નારાયણનું નામ લેતું હશે. આજ અવસર છે, ચૂકી ન જવાય. વારંવાર કયાદુ પૂછવા લાગ્યા, સ્વામી મને કહો ને એ પોપટનું બચ્ચું શું બોલતું હતું? નહીં દેવી, એ જાણવામાં મજા નથી, એ કહેવામાં મજા નથી. નહીં, મને કહો ને શું બોલતું હતું? એ વારંવાર હઠ પકડી. આ તો સ્ત્રી હઠ ને. એટલે હિરણ્યકશિપુને પછી કેવું પડ્યું તો દેવી હવે તમે સાંભળો એ પોપટનું બચ્ચું શું બોલતું હતું. હવે હિરણ્યકશિપુ પોતે બોલે છે. શું બોલ્યા? નારાયણાય તુભ્યં નમામિ. નારાયણાય તુભ્યં નમામિ. શાંતાકારં તુભ્યં નમામિ. આ શબ્દ જ્યાં કયા જૂના કર્ણમાં પણ આંખના ખૂણા ભીના થયા, આંખમાં અશ્રુ પડ્યા છે. ઓહ, મારા પતિના મુખ્ય છે પ્રથમ વખત મેં નારાયણનું નામ સાંભળ્યું. નારાયણ પ્રસન્ન થયા છે અને હવે તો 108 વખત બોલાવીશ. અને આપણું શાસ્ત્ર કહે છે 108 આખી માળા પૂરી કરી. અને એ સમય બરાબર ગર્ભ રહ્યો છે, કયાદુને ધ્યાન રહે છે. અને ફરીથી તપ કરવા માટે તૈયાર થયા છે. ફરી જંગલમાં તપ કરવા માટે કે આજે તો ઘોર તપ કર્યું છે, હાડ કરી જાય ત્યાં સુધી તપ કર્યું છે. બ્રહ્માનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્માનું પ્રાગટ્ય થયું એટલે બ્રહ્માએ કીધું માગો. તરત હિરણ્યકશ્યપે કીધું અમર બનાવો. આ જેટલા અસુરો છે લગભગ ભગવાન પાસે આવું જ માંગ્યું છે, અમર બનાવું.
આ બધા અસુરો એકબીજા સાથે મુલાકાત નહીં કરતા હોય કે અમરત્વ હજી કોઈને આ વરદાન મળ્યું નથી, પણ બધા એક જ માગે અમર બનાવો. એટલે બ્રહ્માએ કહ્યું અમર તો હું નથી, તો હું તને કેમ બનાવી શકું? આ સમય આવે ત્યારે મારે જવું પડે, બીજું કંઈક માગી લો. હિરણ્યકશ્યપુએ બહુ સમજીને વિચારીને બહુ લાંબુ લિસ્ટ બનાવ્યું છે. આમાં બહુ લાંબુ લિસ્ટ આપેલું છે ભાગવતજીમાં. ઉપર નહીં, નીચે નહીં. હે બ્રહ્મા, આવું કંઈક માગું છું તમારી પાસે. મારું મૃત્યુ ઉપર પણ નહીં, નીચે નહીં, અસ્તથી શસ્ત્રથી પણ નહીં, દેવથી નહીં, દાનોથી પણ નહીં, લીલાથી નહીં, હુકાથી પણ નહીં, અંદર નહીં, બહાર નહીં, દિવસે નહીં, રાત્રે નહીં. આવું લાંબુ માગી લીધું. ટૂંકમાં મરવું નહીં. આનો મર્મ છે ને આપણા મહાપુરુષો બહુ સુંદર સમજાવે છે. હિરણ્યકશ્યપુ એટલે કોણ? આ કોઈ બહારના હિરણ્યકશ્યપુની કથાઓ નથી, પણ એક અર્થ એવો પણ કરી શકાય, હિરણ્યકશ્યપુ એટલે લોભ સાહેબ. અને વરદાન શું માંગ્યું? ઉપર નહીં, નીચે નહીં, અસ્ત્રથી શસ્ત્રથી નહીં, દેવથી નહીં, દાનોથી નહીં. વાતે હાથી લોભને મારવો કેમ? આમ પ્લેનમાં ફરતા હોય તો લોભ મરી જાય, ધરતી પર આપણે ફરતા હોય લોભ જીવી જાય, એવું નહીં. એ તો ઉપર હોય તો લોભ હોય, નીચે હોય તો લોભ હોય, ઘરની બહાર નીકળી તો લોભ હોય, ઘરની અંદર હોય તો લોભ હોય. હિરણ્યકશ્યપુ યાની लोभ साहेब. कैसे मारा जाए लोभ को? હવે હાહાકાર મચી ગયો. આને કોણ મારી શકે? સ્વર્ગ પર અધિપત્ય જમાવી લીધું. દેવતાઓ સ્વર્ગ વિના નથી ગઈ.